કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે શિવધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેવગામના ભીડભંજન મહાદેવ મંદિરે શિવધૂન મંડળ તેમજ સમસ્ત ગામ દ્વારા ધૂન કીર્તન અને શ્વાન માટે 50 કિલો ઘઉંના લોટના રોટલા, ગાયોને નિરણ, કબૂતરને ચણ જેવા અનેક સેવાકીય કાર્ય શિવધૂન મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા। સોમવતી અમાસ નિમિત્તે દેવગામની શિવધૂન મંડળ દ્વારા સવારના 9 થી 12 કલાકે ધૂન કીર્તનનું તેમજ બપોરના 3 થી 6 કલાકે બહેનો દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટીવી 18 ન્યૂઝ પ્રકાશ વગાસિયા, કુંકાવાવ। મારું નામ ગીરધર રાદડિયા। અહીંયા શ્રી ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આજે સોમવતી અમાસ દ્વારા જે આ કાર્યક્રમ થયેલો છે તેમાં આજે કૂતરાને રોટલી, ગાયોને નિરણ અને પક્ષીઓને શણ આ બધો કાર્યક્રમ આજે રાખેલો છે। અને આજનો બીજો કાર્યક્રમ કહેવી તો સવારે ભાઈઓનો ધૂન કીર્તનનો કાર્યક્રમ હતો, અત્યારે બહેનોનો કાર્યક્રમ છે 2 થી 6। તો આવા કાર્યક્રમમાં બધાએ ગામ લોકો જોડાય એવી અમારા શિવધૂન મંડળ વતી અમારી પ્રાર્થના। હર હર મહાદેવ, જય ભોળાનાથ। હર હર મહાદેવ। મારું નામ અરુણભાઈ પાચાણી। શિવધૂન મંડળ વતી સોમવતી અમાસ નિમિત્તે આ એક કાર્યક્રમ સહભાગી સેવારૂપી કાર્યક્રમ કરેલ છે। કૂતરાને લાડવા, રોટલી અને ગાયોને નિરણ આ અમારા બધા કમિટી સભ્ય શિવ મંડળના દ્વારા આયોજિત કરેલ છે। એ કાર્યક્રમમાં ઘણા સમયથી સેવાનું કાર્ય કરીએ છીએ। સ્વર્ગવાસ થયેલા હોય ત્યાં લોકો ત્યાં અમે ધૂન કીર્તન કરીએ, સેવાનું કાર્ય કરીએ છીએ। એ કાંઈ પૂંજી આવે એ અમે કોઈ કૂતરાના લાડુ છે, શમશાનનું કાર્ય છે, કોઈ પણ ગામના સહભાગી નિસ્વાર્થ કોઈ બહેનો છે એના માટે પણ વાપરીએ છીએ। અને ઘણા સમયથી અમારું મંડળ એટલે કે 15 વર્ષની આસપાસ ત્યાં શિવધૂન મંડળ ચાલે છે અમારું। અને નિસ્વાર્થ ભાવે ઘણા સભ્યો જોડાય છે અને સેવા કાર્ય કરે છે। અને શિવ મંડળમાં જે કાંઈ અમારી પૂંજી આવે તે વહીવટ જે કાંઈ સેવાના સહભાગી રૂપે પૈસા આપવા પડે તો અમે આપીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ। અને સત્સંગી બહેનો પણ અમારો સતત અમારી હાજરીમાં સત્સંગ કરાવે, સેવા કાર્ય કરાવે। પછી અમે શિવધૂન મંડળ એક અમારું છે, પછી શિવ અમારું એક સત્સંગ મંડળ છે, એમાં પણ લાડવા કૂતરાને કાયમિક ઘણા વર્ષો થયા અમે નિર્દોષાનંદ સત્સંગ મંડળ વતી લાડવાનો કાર્યક્રમ એ ઘણા સમયથી અટકાવીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ। અને આવા કાર્ય અમને ભગવાનની શિવની પ્રેરણા મળે અને કરતા રહીએ। અને પ્રેસનું પણ ખૂબ આભાર કે આવા અમારા સત્કાર્ય લોકો થકી બતાવે અને અમને ઉજળા કરે અને લોકો આમાંથી પ્રેરણા લે। અને બસ, જય હિન્દ, જય ભારત।